મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે ને મિત્રો। સવારમાં એક ખુશખબરી છે બરાબર। સવારના પોરમાં જ તમને સંભળાવી દો જે આપણે ફેમિલીમાં ન્યૂ મેમ્બર આવી ગયું છે। આપણે જે તબેલાની ફેમિલી હતી ને એમાં ન્યૂ મેમ્બર આવ્યું છે। જો ન્યૂ મેમ્બર આવી ગયું છે। બધી છે બધી રાતે 3-3:30 વાગે ગાય વ્યાણી છે। બધી આવી છે એવું મારી મમ્મી દોઈ છે અટાણે। એમાં કેટલે વાગે વ્યાણી? 3:30 વાગે મિત્રો વ્યાણી છે। બધી આવી અને બધું કમ્પ્લીટ હો થઈ ગયું। જર પડી ગઈ છે, ગાય નામી ખાય છે, કાંઈ પીડાવાળું છે નહીં, બધું હાવ નોર્મલ છે। એટલે આપણે તબેલામાં છે ને ન્યૂ ફેમિલી આવી ગઈ છે મેમ્બર એક। અટામન સુખનો સૂરજ બરાબર। એટલે એવું બધું છે। અને આજ મિત્રો આપણે છે દવાનો પ્લાન। દવા આજ મારી દઈએ। જો તડકો કેવો નહીં રહ્યો, મગફળી જાઓ તમે આની કોની જ નહીં દેખાય ખરી। આપણે દવાનો રાઉન્ડ મારી દઈએ હવે ઘણા દી થઈ ગયા ને ઈરઈ છે હવે એટલે મારી દઈએ રાઉન્ડ। દવાનો રાઉન્ડ મારવો આપણે ફૂલફાલનો, ઈરનો અને ફૂગનાશકનો બતાવી તમને દવા આગળ કઈ કઈ આપણે દવા લીધી હરખી બતાવી। એમ તો આગળ બતાવી છે, હજી હરખી બતાવી એટલે હજી ટૂંકમાં સહેજ ભેજ જેવું છે। ટૂંકમાં હજી 1-1.5 કલાક પછી લેવી છે સાટવી। એટલે હે ને રેડું ના આવે ને તો કાયદેસર સટાઈ જાય। જો રેડું આવી છે ને તો રામણ થાય। પણ લગભગ આજે હવે આગાહી નથી આજની। 19, 20 ને 21 હતી એટલે આગાહી આજ છે ને આજ 22 તારીખ થઈ ગઈ છે। એટલે હે ને હવે આપણે ઈ અટાણે રાઉન્ડ લેવાનો છે, દવા સાટી અને ફટાફટ હાથી હાંકવું છે। મિત્રો આપણે એક તો માંડવીમાં વાવવા હાટું છે ને ટાંકો સહેલું માંડવીમાં વાવવા હાટું છે ને આપણે માંડવીમાં વાવવા માટે આપણે છે ને સુફળ લેવા કાલ ગયા હતા। એટલે અહીં ઘરે નથી લઈ આવ્યા પણ આપણે ત્યાં રાખી આવ્યા અહીં બરાબર। હવે આપણે ટૂંકમાં અટાણે દવાનો જ રાઉન્ડ લેવો છે, પછી હજી એ રાઉન્ડ છે ને 10 દી પછી મગફળીમાં લેવો। આ આપણી 39 મગફળી છે, આમાં કદાચ વહેલો લઈ લઈને તો હાલશે। ઓલી મગફળી છે ને ગિરનારજી એમાં છે ને આગળ નથી લેવો, એમાં 10-15 દી પછી લેવો। એટલે આપણે સુફળ લઈ આવ્યા અહીં અટાણે તો આ દવાનો રાઉન્ડ ઘા મારી દઈ અને પછી હાથી હાંકી નાખી। પછી 39 મેળ આવીએ ને તો વાવી દેવું જો વરાપ હશે તો, વરસાદ નહીં હોય તો। વરસાદ થઈ જશે તો દવાનો રાઉન્ડ મરાઈ ગયો તો એ કમ્પ્લીટ। એટલે વરસાદ નહીં હોય ને તો આપણે સુફળનો દોજ દઈ દેવો હોય, દતાર વાવવું છે ટૂંકમાં। જો હારની બાજુમાં છે ને આમ દાંતો રાખી અને વાવતું જવું છે, વચ્ચોવચ્ચ નથી ને વાવવું। વચ્ચે લાગી જાય પણ એ સહેજ મોડું લાગતું હોય કે આપણે કંઈ અનુભવ નથી પણ આપણે ટૂંકમાં હાર છે ને એનાથી જરાક સાઈડમાં દાંતો રાખી અને વાવતું જવું છે। એટલે 39માં મેળ આવે ને તો વાવવું છે વરાપ હશે તો। આગળ તો હજી દવાનો રાઉન્ડ મારી અને હાથે હાંકવું છે। પછી જો વરાપ હશે ને પાછું 25 તારીખથી મિત્રો ખીએ છે। એટલે જો 25 તારીખ સુધી નહીં થાય ને તો આપણે છે ને પાછું 39 જેટલી મગફળી છે ને એમાં બધેમ સુફર વાવી દેવું છે। એટલે એ ટૂંકમાં આ ટૂંકી મુદતની હોય એટલે વહેલું ગણ કરવા માંડે। એટલે આપણે સુફર લેવા કાલ ગયા હતા હજી અહીં નથી લઈ આવ્યા, અહીંયા લઈને રાખી દીધું છે। અહીંયા હજી કંઈ એવું મેળ હશે ને ત્યાં લઈ આવ્યું એટલે એવું છે। હાલો તો હવે મારે દવાની ગાડી લેવા જાવી છે, લઈ આવું અને પછી બતાવું તમને કઈ કઈ દવા આપણે મારી છે। એ તમારા લોકોને કોઈને મારવી હોય તો જાણીને મારી શકો એટલે બરાબર। હાલો તો તમે વ્લોગમાં આગળ બન્યા રહેજો। વ્લોગમાં મિત્રો નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો। હું કયો કે ગાડી લેતો આવું।
અમાર ચુમુ હાલો મિત્રો, જે આ જેકી પીના જેવડી છે ને વાછડી એના ભેગો રમાડું રમાય કે શું કરે કેવી મજા આવે દે શું છે હે કાનના તાણ જે હોય ને જો ઊભી થાય જો ઊભી રહે જોતા મજા આવે મિત્રો કોણ છે ગાય કેતા ગાય જો ઊભી થાય જો ये પાડી નાખી હતી શું છે એ કાંડા એ શ્યામ એ શ્યામ એ ગેલો જોતોય નથી મિત્રો કોઈ બોલાવે મેરા આવી ગયો ને જતા કે કા તો હું કરું એમ થાય છે આઈ શું છે આઈ હું કરું એમ થાય છે કોઈ કઈ બોલતું નથી એ માખી જાય બાપ મમ્મી એ રહી જાય જોતા કેમ કરે માઈ મમ્મી કી જાય ને હા નથી મમ્મી કી જાય માં ઈ રાયલું ના છે ને દોતા મમ્મી માય ગયો માય જેવી છે કે બધી કેતા બધી આવી આપણે ડાબા લઈ લેવાય માથે ચડે માથે પગ દે હા વળી ના હવે બસ ઓકે હું આટું કરું કેતા હા જય શ્રી કૃષ્ણ, જય પીઠમાં. કેમ છો બધા? મજામાં છે. તો અમે પણ મજામાં છે. આજે આપણે અઢી કે હું વાઈ ગયા ખેતરમાં આવ્યો હે નીંદર કે કંઈ આવતું નહોતું ને હાથી આખો આવ્યો ને હું ભેગી આવી હું અને લાઇટ નથી ને મને બપોર નીંદર ઓછી આવે એટલે હાલ મારે આવું ભેગી હું આવી હું ને નીચે જો દવા છાંટવાનું કામ આલે છે ને હાથી આકે છે. જો વિજયભાઈ દવા છાંટે છે ને કમલેશ હાથી આકે છે. તો બતાવું ને કાર્તિકભાઈનો વારો આવી ગયો હાથી વાહે હાલવાનો. એ કેવા માગો હો એમ આપણે હે ને કાર્તિકને નીચે હલાવ્યો હોય ને આપણે રિક્ષામાં બેસીને આવ્યો એટલે હા પણ હું તો ભાભી હું એટલે મને હલાવ નહીં ને કા ના જો આ વિજયભાઈ આવે છે અમે વહેલા આવતા રહ્યો તો તમારે હાલીને જ આવવું પડે. હા એ જ પછી મેં ફોન કર્યો ને મારે આવું એમ જો વિજયભાઈ આવે છે બનાવ્યો તો હાલીને આવવું પડે. તમારે આભાર લે તમે ઉભા રહીએ એટલે આપણે ઉપર આવવા દઈએ મેં વિજયભાઈ તો કેવાની દવા હે કાર્તિક બધી એમ હા એ બહુ આપણે ખબર ના પડે એવું છે. ચાલો આગળ પછી મળશું.
હાલો ભાઈ કે 4:30 ને ઘરનું બધું કામ થઈ ગયું છે અસ્મિતા ને શ્યામ ને એ કાકા જે હવે 2 વાગ્યા ને હું ઘરે છું આપણે મહેમાન આવ્યા તો ચા લેતા હતા આમ તો અમારે કુટુંબના જ છે પણ બારી એટલે આપણે મહેમાન જ કહેવાય અને એને માં જઈએ કંચા સાંભળવા એવું હોય ને આપણે બધું કામ થઈ ગયું નવરા હે તો બે જાઉં કમળ છાતી રાખીને આપણે જાઉં મને ઘેરે લઈને કાંઈ ખબર થાય નહીં હાલો આગળ હું કરી તમને કરી હેલો ગાઈસ જો લગભગ હે ને 8 જેવું વાગવા આવ્યું હે મિત્રો હવે સેટ વેરું આવ્યું હે વ્લોગ ઉતારવાનું અને અંધારું થવા માંડ્યું છે એટલે જરાક ફેસલાઇટ ચાલુ કરી લો અંધારું થવા માંડ્યું છે અને હું ભૂડું બે ઊનમાં ભૂડું હે ઊનમાં ભૂડું બે વાડીમાં ચક્કર મારવા આવ્યા ને મિત્રો બધી દવા કમ્પ્લીટ છાંટી આપણી અને પછી કમલેશ મામાની ન્યા સાટવા ગયો હતો એટલે 8 વાગવા આવ્યા છે ને હવે બધી ફાઇનલ કરી અને ઘરે પૂગ્યો હું હવે સાહેબ નવરો થયા આજે આખો દી વેરું જ ન થાય મિત્રો વ્લોગ ઉતારવાનું શું છે મારા આ મારા આમ જોઈજો આજે આખો દી મિત્રો વેરું જ ને તમે આગળ જોયું હશે ક્લિપો એવી રીતના કંઈક દવાને છટાતી હતી અને પછી દવા છાંટી અને ભાઈ ને કાર્તિક હતા તે ઊભો રહે ભાઈ ને કાર્તિક ને હતા ને એ પછી હાથી હાંકતા હતા પછી કંઈક થોડુંક હાંક્યું ને પછી નથી હાંક્યું ને એવું છે આ ભાગમાં કમ્પ્લીટ હાલી ગયું છે મિત્રો આમાં 39 નંબર અને આ મકાનવાળો ભાગ છે ને આપણે એમાં હાલી ગયું છે કમ્પ્લીટ અને બાકી બધામાં ટૂંકમાં બાકી છે એટલે હવે દવાનું કામ થઈ ગયું છે પૂરું આપણે બધું દવા બતાવવાનું મિત્રો તમને આગળ મેં કીધું તો એ ભૂલાઈ ગયું ઉતાવળમાં દવાઈ નથી બતાવવાની કઈ સાઈટી આપણે ઈરમાં સાઈટી કોરાજન અને ફૂલફાલમાં સાઈટી છે એક છે નામ ભૂલાઈ ગયું અને એક ફૂગનાશક સાઈટી છે આ 3 દવા જ આપણે મારી છે એટલે બતાવતા ભૂલી ગયો તમને નકર બતાવત એટલે એ દવાનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને હાથીનું કામ સવારમાં જ લેવાનું છે મેળ આવીએ ને તો કાલ હાઈન થાય ને તો હાથી બાતી બધું કમ્પ્લીટ કરી નાખવું છે એટલે એવું બધું જો સનેડો અહીં જ પડ્યો છે વાડીમાં આ ભાગમાં હાલી ગયો છે કમ્પ્લીટ એટલે એ કંઈ પીડા જેવું છે નહીં હાલો તો તમે આજનો વ્લોગ મિત્રો અહીં પૂરો કરી નાખી દવા કેવીક સટાતી હતી કોમેન્ટ કરજો સારી સટાણી લગભગ વાંધો નથી આવ્યો થાકી ગયો ઉડું થાકી ગયો હે થાકી ગયો હે હાલો મિત્રો તો આજનો વ્લોગ આ સાથે પૂરો કરી દઈ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ સાથે